આ એક થઈને જે આ કાર્ય થાય છે ને બાપુ, એ જ બહુ મોટી વાત છે. ને કે કરવા વાળા કરતા નડવા વાળા ઝાઝા હોય છે. આ દેવા વાળા દેતા હોય તો કે હવે એમને ક્યાં અહીંયા તૂટો છે, નો દે, પણ તું તળિયા ઝાટક છો, બીજાને દેવા દે ને. હા, નડે. મહાપુરુષો તો અહીંયા સુધી કહે છે, કોકને આવું સારું કામ કરતું હોય નડો નહીં તો ભજન થઈ જાય લ્યો. પણ જે નડવા આવ્યા હોય તો નડે જ નથી, કરી શકતા નથી, જોઈ શકતા, કોને કેવું. ખરેખર ધન્યવાદ છે ભાઈ, જય માતા. કારણ કે અમારે આ સાજિંદાઓ બધા અમને મળ્યા હતા અને અમારે રાણેર, હા, અહીંયા મળ્યા હતા અને મેં કીધું કાંઈ વાંધો નહીં, થઈ જાય પ્રોગ્રામ. અને આ બનાસકાંઠા ને સાબરકાંઠા ને બાપુ અમને દુનિયાની ટોચે પહોંચાડી દીધો. બાકી મારી કેટલી આબરૂ છે ત્યાં આવીને પૂછો તો ખબર પડે. બાકી આ આપણું હાલે છે ભગવાનની દયાથી, ભોળિયાનાથની દયાથી. હા, મારે બનાસકાંઠા સાબરકાંઠામાં મહિનામાં 10-12 પ્રોગ્રામ મારા અહીંના હોય, એ વાત પાકી 100%. અને ખરેખર બાપુ જે દુનિયાનો 18 વર્ણનો, હું એકની વાત નથી કરતો, 18 વર્ણનો બાપુ મને જે સપોર્ટ મળ્યો છે, હું ખરેખર દિલથી આભાર માનું છું બધાનો. ખરેખર તમારા જેટલી વાતો કરી એટલી થોડી છે. નગર ખટારાનો ડ્રાઈવર છું હું તો. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી ભાઈ, તમે બધા હેઠે બેઠા છો, અમને ચડાવ્યા છે. આ મારો નાથ શું કરે બાબુ, એની રાય રહો ને બાબુ. એક નીતિ ઉપર હોય ને, મારા નાથને ત્રાજવે આવવું પડે, આવવું પડે ને આવવું પડે, પણ આપણી નીતિ હોવી જોઈએ રામ. એક તમે બાપુ 1 થી 1 લાખ રૂપિયા આપ્યા હોય ને, બધી અહીંયા બેઠો બેઠો નોંધ કરે છે, બીજું કઈ કામ નથી. હા, અહીંયા આપ્યું હોય ને બાપુ, એનું જો 4 ગણું કરીને આપે ને તો એને ભોળિયો ન કહેવાય રામ. ખરેખર જેને દાતારે દાન કર્યા છે એને બાપુ દિલથી સલામ કરું છું. કારણ કે અહીં છે ને જે તમને મોજ આવે એ વરોણ બાપુ અમારે અહીંથી કંઈ લઈ નથી જવાનું. એટલે આમાંથી હો, બાકી લઈ જવાનું તો છે જ. હા, મારા જેવું તમને હાસું કોઈ નહીં કે. હા, હું મફત નથી પ્રોગ્રામ કરતો. હા, પણ આ જે આવે ને એ બાપુ અહીં ભોળિયાનાથના મંદિરમાં જ મૂકવાના છે. એટલે તમને જ્યાં મોજ આવે ત્યાં વરોજો ને તમને. કારણ કે હું છે ને, હું એક ગુરુમુખી કલાકાર છું. હા, હું કારણ કે ભોળિયાનાથને આખી દુનિયા ઓળખે છે, રામને બધા ઓળખે છે, કૃષ્ણને ઓળખે છે, રામદેવને ઓળખે છે, હનુમાનને ઓળખે છે, પણ પોતાને પોતે નથી ઓળખતો. પોતાને પોતે ઓળખાઈ જાય ને પછી ભોળાનાથને બાપુ એ નક્કી થઈ જાય ભોળોનાથ ક્યાં છે. એટલે મીરાએ કીધું, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. એટલે મહાપુરુષોએ જે શબ્દો બનાવ્યા, જે વાણી બનાવી, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને નાની એવી વાત જ નથી, પણ ભજન સમજવું અઘરું છે. શું કામ? મહાપુરુષોએ પડદો રાખ્યો છે માથે. એની માટે સદગુરુ જોવે. માથે ધણી વિના બાપુ આ ભાન ન થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખો. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી. મેં ખૂબ ચડાવી, આપણે ધોકા જ ફેરવા હતા, આપણે સારું કામ કર્યું જ નથી. હા, ખટારો ડ્રાઈવર 19મી કોમ કહેવાય બાપુ, કોઈ પાણી ન પાય. અહીંથી ખટારો લઈને કાયમ નીકળતો તો કોઈએ નથી કીધું દરબાર આલ્યો અડધી ચા. અત્યારે કેસ બધા બાપુ બાપુ. આ સમયની પરિવર્તન બાપુ. ભોળિયો નાથ જેથી ત્રાજવે આવે ને તેથી હારા હારા બોલાવે. અને ઈનો ઈ બાપુ સમય વ્યો જાય પછી પોતાના હોય તો કહી જાય. સમયની બલિયારી, સમય બડા બલવાન, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ. એક ગાંડીવની પણસ પકડીને છટવી મૂકે તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અર્જુન પાસે ગાંડીવ હતું. કુરુક્ષેત્રમાં એક ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને ધરતી મંડે ધ્રુજવા. ઈનો ઈ અર્જુન હતો ને, હસ્તિનાપુરથી દ્વારકા જતો તેથી લૂંટાઈ ગયો. ખંભામાં જ ગાંડીવ પડ્યું હતું. શું કામ? સમય વિયો ગયો. સમયની બલિયારી છે. તમને ભગવાને આપ્યું હોય તો આમાં વાપરો. મારો બાપ કોઈથી ખૂટવાનો દે. અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને નક્કી નથી થતું? દરબારું ગાય ભજન ઠીક છે, આપણે છે કલાકારો અમુક અમુક, પણ બહુ ગણ્યા ગાંઠ્યા, બહુ જાજા નહીં. કારણ કે દરબારું ને ભજન લેવા દેવા જ ન હોય. ને કે અમારા પાસે દરબારોમાં સંતો થયા છે ઘણા હો, એ તમને કહું પાછું. ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને ઘણા બધા છે, સીબી રાજા ને મોરધોજ રાજા ને ઘણા એમાં મેળ નથી પડે એવું. પણ કહેવાનો મતલબ અમને એમ છે કે અમારે શું ભજન કરીને કામ છે, પણ ભજન વિના બાબુ મેળ નથી પડે એવો. ભજન એમનામ સમજાય એવી વાત નથી. એટલા માટે કહું, સદગુરુની જો શાન મળી જાય
તો જ આ પતે એવું છે. આ ભોળાનાથનો પ્રસંગ છે ને, એક તમને વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કહે છે બધા. સાચું ખોટું મારો આમાં શું અમુક ખોટું આવશે. હા, એટલે એ પાછું કોઈ ચિંતા ન કરતા કે કોઈ ફોન બોન ન કરતા હોય. હા, પેલા કેવું સારું, કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં એને કાઢી નખાય. હા, અને ભેગા દળાવો દાંત ભાંગી જાય તો ખવાય નહીં. હા, એટલે આમાં તો કાંકરા જેવું આવે એ પીડ્યું રહેવા દેવાનું, સારું લાગે એ ખાવાનું. ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? અને હાથીનું કાપીને જો ભોળિયો નાથ લગાડી શકતો હોય તો ઓલું કાપ્યુંથી ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું હમાય? આ સમજવા માટે સદગુરુ જોવે. આ એમ નામ ન સમજાય. બહુ બાપુ અટપટી વાતું છે. અને ભજનમાં જો ઉતરી જાવ ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા જો સમજાય જાય તો. ભજન છે ને, ભજનમાં તમે બેઠા હોય ને તો દી ઉગે, ચાની જરૂર ન પડે ને બંગાહું ન આવે, હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. હા, એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને, હા સુધી નિરાય ગયા બેન. હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતા? કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે લાઈટું કે તમે જુઓ તો આમથી આમ ને આમથી આમ ઘુમરા મારતી હતી. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા ને કેટલું બધું રાંધેલું ને કેટલું માણા ખાય ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું? જય શ્રી રામ. એમ ભજનમાં તમને ને મને જયારે ભાવ જાગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકુરથી આવવું જોઈએ. મારે કંઈક કરવું છે. પૂંછડા ચાલીને બેઠા કરો ને બાપુ કરે ને એને એમાં કાંઈ ન હોય. માણસ જેવો અવતારમાં મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતું કરે, હિલોળા કરે એવું આવ્યું. આપણા ગઢને 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલા માણસ. હે, અત્યારે પરિસ્થિતિ તમે જુઓ તો કેવી પરિસ્થિતિ છે. છોકરા અત્યારે કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી. પણ માણાનો દુશ્મન થઈ ગયો. માણાને માણા મારી નાખવા જ બેઠો છે. ટાંટિયા તાણે મોબાઈલ ખોલો તો આપણા જ આપણું લોહી પીતા હોય. બોલો માફી માંગો. હવે જ્યાં આપ ફાટી ગયો બાપા. કઈ સહેજ નહીં રામ. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે સહેજ નહીં. બધા વજન લઈ લઈને ફરે છે. જીવે એવું આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી, સંસ્કૃતિનું પતન કરી નાખ્યું. તમે જુઓ તો ગાયું રોડમાં રખડે, કૂતરા બંગલામાં છે. લ્યો નથી આપણે દેખાતું. હે, ચોપડા ફૂટપાથ ઉપર વેચાય છે અને જોડા શોરૂમમાં છે. પેલા ભેંસું ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ડીસું રખડો, એક ભજીયું નાખજે, એક દાળ નાખજે, ભાત ભીખારી બનાવી દીધા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા માણા. એ ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 1-2 કિલો ઘી ચોખ્ખું લઈ અને બજારમાં કયો ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય છે. રાડી નથી પાડતા, ઉંકારો નથી કરતા. જો તો ખરા ઊંધું હાલ્યું. આપણા બાપા, આપણા દાદા થીગડા મારીને મરી ગયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથા આવ્યા જાય એવડા પહેરે. એટલે આવા તમે પહેરતા જ તા, ખબર નહોતી આવું ટાણું આવશે ને. હાસવીને રાખ્યા હોત તો એમ પહેરત. એ શું આ સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. હું તો ગમે ત્યાં જાઉં ને, મારી બાપુ ભલામણ એક જ હોય. એટલા બધા મને દિલથી સાંભળો છો. મારી એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ સલાહ દે, મારી કોઈ એવી ઓકાત નથી હું સલાહ દઉં. પણ મારી ભલામણ એક કે મા બાપને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાન બધી વાતો પછી
પહેલા છે ને માં અને બાપ ને બાપુ સાચવજો. એક વ્યસનથી થોડાક આઘા રહેજો અને ભાઈઓ કુટુંબમાં કે પરિવારમાં બાપુ એકતા રાખજો. હું કોઈને નથી કહેતો મંદિર બંધાવો ને કથાઓ કરો ને ભજન કરો ને આ કરો ને એ બધું કરો છો એ બરોબર છે, બંધ કરો એવી મારી વાત નથી. પણ આ વસ્તુ તમે નહીં કરો ને પછી દુનિયાના બાપુ ગમે એવડા મંદિર બનાવો ને ક્યાંય તમારું ચોપડે નહીં ચડે. જો માન બાપ તમારા ને મારા દુખી છે. મેં મારા પોતાના અનુભવની વાત કરું. મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી કાંઈ સારું કામ કર્યું જ નહોતું. હા, મારવાનું, ઝઘડવાનું, બાજવાનું, માર્યા છે એવું નથી, ધરીને મારે ખાતો અમે નકરા માર્યા છે એવી વાત નથી. પણ મેં હારા કામમાં જો કાંઈ પણ ગણતા હોય ને તો મારી માન મારા બાપને મેં હાચવા એ મારો મેળ પડી ગયો. નકર આપણે મંદિરમાં નથી ગયા, સીતારામે નથી કર્યા, કોઈને દની નોટે નથી આપી, પણ મારા મા બાપના આશીર્વાદ બાપુ મારો મેળ પડી ગયો. આજ આખી દુનિયા મને સાંભળે છે અને વિદેશમાંથી બાપુ મને બોલાવે છે. કહેવાનો મારો મિનિંગ, કરનાર કોક બીજું હોય છે ને ફળ બાપુ તમને મળે છે, પણ તમે રાહ ઉપર હોવો જોઈએ. મેં ખટારો આંક્યો ને હિન્દુસ્તાનના બાપુ ચારે શેડા જોઈ આવ્યો છું. એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટે ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો જો મને કોઈ પુરવાર કરી દેતો. મારું કોણ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. ખાવા પીવાનું બાપુ ભગવાને આપ્યું છે અને હવે તો રૂપિયા આપ્યા છે, કોઈને કાંઈ ઘટતું નથી. પણ જીવ ભિખારી થઈ ગયા. અમારી પાસે કાં છે, અમારી પાસે ચા કઈ, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે ભલા માણસ. માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ, આગળ આગળ. હવે ઠેઠ સુધી આગળ તારા જેવા જ છે, ચા જાય બધાય તારી જેમ જ છે, આગળ જા, આગળ ચા ભોગવવામાં જાય. અરે મારા રામ આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ બાપુ કોકને આપ્યું હશે ને તો જ તમને ડબલ કરીને આપશે. બાકી દાણા જોવરાય પછી મેળે નહીં પડે. અમારે તો અહીંયા દાણા જોવાનું એટલું હેલ્યું, બોલો અહીંયા નામ લખાવવું પડે, કાલે પમદી આવજો, બોલો. મેં કીધું અહીંયા લેણ લાગી શું આટલું છે તો માણસ દાણા જોવરાવાનું હાલે, બોલો. અત્યારે આપણે મકાન સેવા આપણા ગઢાઈ ભાડ્યા હતા, કેવા મકાન, કેવી ગાડીઓ, કેવા બંગલા, તો હારા ભિખારી જીવ કોઈ સમજી જ નથી શકતા. તમને જેવી મોજ આવે એવો આનંદ કરાવીશું. બીજા આપણા કલાકારો છે એને આપણે મોજ કરો છું, પણ એકાદ સંતવાણી કરી અને તમને આનંદ કરાવીશું. કારણ કે મને મારા ગુરુ મહારાજની કૃપા, મારા મા બાપની કૃપાથી ઘણું બધું છે અને તમારી જેવી મોજ હશે એવો તમને હું આનંદ કરાવીશ. કારણ કે મેં કીધું એમ, હું ગુરુમુખી માણસ છું, એટલે મારી વાણી છે ને ગુરુમુખી કોઈ હશે ને તો સમજ છે, બાકી બધા નહીં સમજે. હા, અને લેવા જેવું આપણી પાસે, મારી પાસે ઊંડા ઉતરો તો બાપુ આપણી પાસે લેવા જેવું છે. તમે એક રામકથા ગામમાં બેહાડો તો રામકથા બેહાડીને, ઠીક છે બેહાડતા હોય બેહાડજો, મારો વિરોધ નથી. પણ હું તમને એક જ વાત કરું કે રામકથા આપણે વાત તો એકની એક જ છે, સાંભળીને શું કરવાનું? હે, અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજીને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, સીતાજીને રાવણને માર્યો ને સીતાજીને લઈને આવતા રહ્યા. વાત તો આવડી આજ છે કે બીજું કઈ? તો એકને એક સાંભળીને શું કામ હોય? હે, અને આ કથા જો આપણે ઘર સુધી પોગે નહીં તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે ખિસ્સા ખાલી થાય. હે, કથાનો વક્તા એક વ્યાસપીઠ ઉપરથી વાત કરતો હોય અને રામ અને ભરતના બે ભાઈના પ્રેમનો પ્રસંગ આવે અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ભાઈમાં વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. રામ કથા આપણા સુધી આવવી જોવે. હે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? કલાકારને, સાજિંદાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને. તમારે તો એમ નામ કાંઈ ન વળે. કથા એટલા માટે બાપુ તાજી રે. આ રામ દશરથ રાજાનું માનતા હતા એવું આપણે આપણા બાપાનું માનીએ છીએ તો કથાનો આપણે બનાવી, કથા બેહાડી આપણા માટે સાર્થક કહેવાય. સીતાજીને અને માં કૌશલ્યાને હાહુ વહુનો જે પ્રેમ હતો એવો આપણે હાહુ વહુને પ્રેમ છે. ઈ જો આપણને ખબર પડતી હોય તો જ બાપુ મેળ પડે, બાકી મેળ ન પડે. એટલે જ આ બધાનું હાલ્યું છે, કોઈ પૂછતું જ નથી. બરોબર છે, ઓલા બાપુ ભારે વાંસે છે, ઓલા બાપુ ભારે ગાય છે, ઓલા ભાઈ ભારે વગાડે છે, આમાં કાંઈ ન વળે.
આપણા જીવનમાં આપણને જો કઈ ઉપયોગ ન થાય તો બધાના વખાણ કરવા આપણે આવ્યા છીએ. આ આવ્યા છીએ, ઈશ્વરે આપણને મોકલ્યા છે શું કામ? એની ખબર તો હોવી જોઈએ ને. આ આપણે ભેગા થયા છીએ શું કામ? એક ભોળિયાનાથના મંદિરમાં પ્રતિષ્ઠાનો પ્રસંગ છે એટલે આપણે ભેગા થયા છીએ. આપણે કોઈની લગ્નમાં ગયા હોય તો આપણને પ્રસંગની ખબર હોય કે અમારે આ વ્યવહાર છે, અમે આ ચાંદલો કરાવવા આવ્યા છીએ. કારણ તો હોય ને. બજારમાં વસ્તુ લેવા ગયા હોય તો કે ભાઈ ઘરમાં વસ્તુ ખૂટી એટલે લેવા ગયા છે, કારણ તો હોય ને. તો ઈશ્વરે અહીંયાથી આ મોકલ્યા એનું કઈ કારણ જ નહીં હોય. આ દુનિયાના રોલ કરવા મોકલ્યા છે. કોકનું લઈને પડાવી દેવું, પાછું દેવું જ નહીં, એના હાટું મોકલ્યા છે. અરે માણસને જો ઉપયોગ ન થાય તો બાપુ માણાનો અવતાર ફોગટ કહેવાય. બાકી જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું ન બોલે તો આપણે એમ થાય કે આપણે ગધાડા કરતા બે જ નથી. હે ગધાડાની માનતા રાખો ને કામ થાય ને આપણો સકન લેતા કોઈ બોલો શું સમજવું આમાં? પણ એવા સંતની બાપુ જો ચરણ અડી જાય, બાપુ સંતની જો કૃપા થઈ જાય, એવા સદગુરુનું સાનિધ્ય મળી જાય તો મેળ પડે એવું છે. એટલે એક સંત કહે છે, સદાર બાપુ એની વાણીમાં કહે છે, સદગુરુની બાપુ જો શાંતો આવી રીતે સદગુરુ તમને ઓળખાણ કરાવી શકે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી બાપુ સમજાય નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા, પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી, મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? હે પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. આવું હોય પણ આની માટે જો સદગુરુ હોય તો સમજાય, બાકી ન સમજાય. એટલે જ અમને બધા બોલાવે છે. તમે સમજી જાઓ, તમને બોલાવો. હા, અટપટું છે કહેવાનો મારો મિનિંગ, અને બાપુ વિચારવા જેવું છે. સંતો તો બાપુ આપણી ધરતી ઉપર કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં બાપુ એટલા બધા સંતો, અને એમાંય બાપુ એવી ભજનની મોજ. તમે જોવો તો 10 કિલોમીટર હાલો ને એક સાધુ હરિહરની હાકલવું પડે. ધર્મના વાવટા ફરકે, હજારો માણા રોટલા ખાય છે. આ છે શું? આપણને હજી નક્કી જ નથી થયું.